ગામ પાસે 12મા સમૂહલગ્નનું આયોજન। ડભોઈ તાલુકાના કુંડેલા ગામ પાસે આવેલ મીમ સિટી ખાતે 12મું સમૂહલગ્નનું આયોજન, જેમાં 10 જોડા જોડાયા હતા। સમૂહલગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। દુલ્હા દુલ્હન અને ભેટ આપવામાં આવી હતી અને આશીર્વાદ આપવા માટે વડોદરાના એમઆઈ હસ્તીઓ ઉપસ્થિત રહી હતી। મુસ્લિમ સોશિયલ ગ્રુપ વડોદરાના 25 વર્ષ પૂરા થવાની ઉજવણીના ભાગરૂપે આજે ડભોઈ તાલુકાના કુંડેલા મીમ સિટી ખાતે ગરીબ અને અનાથ દીકરીઓનું 12મું સમૂહલગ્ન રાખવામાં આવ્યું હતું, જેમાં 10 જોડાઓએ નિકાહ પડી પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। ઉપરોક્ત સમૂહલગ્નમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરાના મુફતી ઇમરાન સાહેબ તેમજ દરિયાદુલ્લા વીર દરગાહના ગાદુસિન જનાબ સૈયદ સૈફુલ્લા બાબા હાજર રહ્યા હતા। આ ઉપરાંત વડોદરા શહેરના મુસ્લિમ સમાજના અગ્રણી એવા ડોક્ટર મોહમ્મદ હુસૈન સાહેબ, ઝુબેર ગોપાલ સાહેબની પ્રખ્યાત ક્રિકેટર ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણના પિતા મહેમૂદભાઈ પઠાણ, આરિફો ફિરોઝભાઈ ખત્રી, મૌલાના સાફિક પઠાણ સાહેબ ખાસ આ પ્રસંગમાં હાજર રહી નવયુગલોને આશીર્વાદ પાઠવી પોતાની દુઆઓથી નવાઝ્યા હતા। એકતા હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સોશિયલ ગ્રુપના પ્રમુખ લાલાભાઈ શ્યામવાલાનું મોમેન્ટો આપી સમાજમાં તેમણે આપેલ સેવાઓ બદલ સન્માન કર્યું હતું। સમગ્ર સમૂહલગ્નનું આયોજન મુસ્લિમ સોશિયલ ગ્રુપના પ્રમુખ શ્રી લાલાભાઈ શ્યામવાલા, સૈયદ અમીન સાહેબ, હફીઝ રાણા સાહેબ તેમજ તેમની આખી ટીમ રાત દિવસ જહેમત ઉઠાવી સમૂહલગ્નને સફળ બનાવ્યું હતું। સમગ્ર સમૂહલગ્નમાં અંદાજે 1500 જેટલા મહેમાનો હાજર રહી સમૂહલગ્નના કોર્પોરેટ યુગના કોર્પોરેટ મંડપ તેમજ સમગ્ર આયોજનના વખાણ કરી આયોજકોને સુંદર સમાજ સેવા કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। વડોદરા મુસ્લિમ સોશિયલ ગ્રુપ તરફથી વડોદરા શહેર અને જિલ્લાના વસતા અનાથ અને જરૂરિયાતમંદ દીકરી અને દીકરાઓનું સમૂહ લગ્ન 12મું સમૂહ લગ્નનું આયોજન મુસ્લિમ સોશિયલ ગ્રુપ તરફથી કરવામાં આવેલું છે। આજના આ સમૂહ લગ્નમાં ભાગ લેનાર તમામ દુલ્હા દુલ્હન અને એમના મા બાપને ખૂબ મુબારકબાદી આપું છું અને અમારા આમંત્રણને આપીને આવેલા તમામ અમારા મહેમાનો અને તમામ જેટલા બી લોકો આવેલા છે તમામનું અમે સ્વાગત કરીએ છીએ। આ અમારો 12મો